રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી આપવામાં આવી છે। રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની સંભાવના છે। આજે અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ જેવા મોટા શહેરોમાં વરસાદ પડશે। સમગ્ર રાજ્યમાં વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે। રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે તેવી આગાહી આપવામાં આવી। રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર તથા કચ્છમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। તો આજે અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને રાજકોટ જેવા તમામ મોટા શહેરોમાં પડશે વરસાદ। તો અમારા સહયોગી નેહા પણ જોડાઈ ગયા છે, સાથે વિંડી દ્વારા જણાવશે કે કયા વિસ્તારમાં ક્યારે કેટલો વરસાદ પડી શકે છે। જી નેહા। બિલકુલ ધિરલ, જો વાત કરવામાં આવે તો હવે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે। અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ છે તે નોંધાઈ ચૂક્યો છે અને હવે આગામી સમયમાં કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ થશે તેની આગાહી જે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તે વિંડીના માધ્યમથી આપણે જોઈશું કે ક્યાં કેટલો વરસાદ થવાનો છે। તો અત્યારે જોઈએ કે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં એટલે કે 1 તારીખથી 1 જુલાઈથી 5 તારીખ સુધી જે આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે એવું કહી શકાય કે નવસારી છે, વલસાડ છે અને તાપી છે ત્યાં ધોધમાર વરસાદ છે તે થવાની સંભાવનાઓ છે તે અહીંયા વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે જે અત્યાર સુધી કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં જે રેડ એલર્ટ, યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ હવે માત્ર ને માત્ર કચ્છમાં રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે અને સાથે સાથે અહીંયા સૌરાષ્ટ્રમાં પણ વરસાદની સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે। એટલે કે કહી શકાય ઉત્તર ગુજરાતમાં પણ હવે વરસાદની આગાહી છે તે કરી દેવામાં આવી છે। હિંમતનગર છે, મહેસાણા છે, તે તમામ જગ્યાએ અહીંયા વરસાદ થવાની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। આપણે અહીંયા જોઈએ કે 1 તારીખે ક્યાં ક્યાં વરસાદ થઈ શકે છે। અહીંયા જોવા મળી રહ્યું છે હિંમતનગરમાં વાતાવરણ છે, માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યું છે। 26 ડિગ્રી તાપમાન છે તે અહીંયા જોવા મળી રહ્યું છે। માણસામાં પણ 26 ડિગ્રી તાપમાન છે તે જોવા મળી રહ્યું છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હિરલ આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં પણ અનેક જગ્યાએ ધોધમાર વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। અહીંયા આપણે 1 જુલાઈની વાત કરીએ તો 1 જુલાઈમાં પણ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થશે તેવી આગાહી છે તે અહીંયા કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જગ્યાએ આ વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે કહી શકાય કે ગુજરાતમાં અલગ અલગ હવે સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ છે તે કરવામાં આવી છે। અહીંયા વિંડીના માધ્યમથી જોઈ શકાય છે અનેક જગ્યાએ વરસાદ છે હવે વરસી શકે છે। સાર્વત્રિક વરસાદ છે તે હવે થઈ શકે છે। અહીંયા કચ્છના અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવે ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। તો જે પ્રકારે હિંમતનગર છે, મહેસાણા છે, બનાસકાંઠા છે, પાટણ છે, તમામ જગ્યાએ ગાંધીનગરમાં અહીંયા આપણે ગાંધીનગરનું આ જે સિમ્બોલ છે તે જોવા મળી રહ્યું છે। 29 ડિગ્રી તાપમાન છે તે અહીંયા જોવા મળશે। સાથે સાથે અડાલજમાં પણ વરસાદ છે તે થઈ શકે છે। અમદાવાદની જો વાત કરીએ, અમદાવાદમાં જુલાઈના પ્રથમ સપ્તાહ એટલે કે 1 થી 5 તારીખ સુધીમાં અહીંયાનું જે વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। 28 ડિગ્રી સુધીનું તાપમાન છે તે જોવા મળી રહ્યું છે। સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે। જી હિરલ। જી બિલકુલ નેહા, આભાર।